આપણે મહાદેવના મંદિરે ત્યારે અમે જાવી ગયા તો અંધાય પાછા આવવા મળ્યા કેટલે દેખાય ના સુધી ફૂલ ટ્રાફિક જ છે. તો હાલો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે અહીંયા ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા આજે જાવી બીજી વાર. આપણે જો અત્યારે મિત્રો જાવી છીએ અમે, અને સવારમાં આજ વહેલા ઉઠીને આજ બીજી વાર જાવી. પહેલા એક દી ગયા, પછી ઓમકારેશ્વર ગયા, અને આજ પાછા મહાકાલ વાર ઉજ્જૈનમાં જાવી બીજી વાર. જો રાહુલભાઈ સાથે અહીંયા આવે છે એટલે અત્યારે એ બાદ જાવી છે. જો અહીંથી આ ગેટ તો આપણે પોગી ગયા. હવે જો આ રહ્યો ગેટ, અને હવે જાવી છે. અત્યારે અહીંયા મિત્રો ટ્રાફિક સવારમાં ફૂલ જ હોય. અહીંયા જોવો મિત્રો તમે મહાદેવની મૂર્તિ જોવો. ઓહો, મહાદેવની મૂર્તિ જોવો મિત્રો, કેવી છે જોરદાર. અને આ છે ભારત માતા મંદિર મિત્રો દેખાય. હજી આપણે મંદિરે જ આવી, એ તો બહુ સેટું છે મિત્રો. ના કણે જાવી આપણે મહાદેવના મંદિરે, એ તો ના તો વિડીયોનું ને એવું માંડવાનું ઉતરે એવું છે. ટ્રાફિક એટલું હશે જોવો તમે. અત્યારે અમે જાવી ક્યાં તો અંધાય પાછા આવવા મળ્યા કેટલાય. આગળ જાવીને આમાં જોવો મિત્રો, હંધુય તમને દેખાડતા જ આવું વિડીયોમાં, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. काउंटर पर नमक दाल अथवा चावल की दाल प्राप्त कर सकते हैं। ये जूता घर મિત્રો આગળ છે ને અહીંયા ઘણા જો સંપલ ને બૂટ ને હંધુ અહીંયા રાખી દેવાનું, કેમ કે પછી આગળ બહુ ન લઈ જાય ને એટલે અહીં રાખી દે. અહીંયા બૂટ અને હંધાઈને જો અહીંયા જ રાખવાના. આજે તો બીજું આવું ઘર છે, હંધુ ફૂલ છે, આમાં રાખી દીધા સંપલ. ટ્રાફિક મિત્રો જોવો તમે, 11 માં ટ્રાફિક તો જોવો જોવો તમે. ઓહો, ક્યાં દેખાય ના સુધી ફૂલ ટ્રાફિક જ છે. અને આપણે જો હાલ્યા આવે આ લાઈનમાં મિત્રો, આમથી આમ ને આમથી આમ હકવે છે. જોવો તમે આ બાજુ હોય, આમાં કેટલું માણસ છે. એક ટ્રાફિક ફૂલ છે. હાલો આગળ આપણે આમ જાવીએ છે, તો કેટલું આગળ જવાનું છે. મિત્રો આપણે દર્શન થઈ ગયા, અને જો આજ તો પ્રસાદી આવી ગઈ, અને દર્શનમાં હરખો વારો આવ્યો. પહેલી લાઈનમાં ઉભા હતા. જો ટ્રાફિક એટલે અત્યારે આજે સવારમાં ફૂલ ટ્રાફિક થતું જાય છે. તો હાલો હવે આપણે છે ને રાહુલભાઈ ની આગળ ગયા છે, એટલે ફટાફટ રાહુલભાઈ ની પાસે જ આવી. અને હવે ટ્રાફિક વધવામાં જ છે, એટલે એ આગળ દર્શન કરીને વ્યા ગયા. અમે પાછળ હતા લાઈનના. હાલો અમે જ આવી એની પાસે. જોવો તમે આગળ હવે નીકળી ગયા પાછા. હવે જાવી હવે ક્યાંક નાસ્તો કરવા જાવું. દર્શન થઈ ગયા મસ્ત મજાના. આજ તો ટ્રાફિક તો એડજસ્ટ થઈ ગયું છે. તો હાલો હવે પાછા આગળ નીકળવી અને નાસ્તો કરવા હવે જવાનું છે. પારસભાઈ આમ બેઠા, વિશાલભાઈ અહીંયા બેઠા, એને છોલે ભટુરે મગાવે છે મિત્રો. જોવો તમે આ રીતનું છે જમવાનું આપણું, એકદમ છે ને જોરદાર, કઈ ઘટે ના એવું જમવાનું. ખાઈ લીધું ને પછી હવે નીકળી ગયા હરસિદ્ધિ માના મંદિરે. અને જોવો તમે રાહુલભાઈ ની આયલા. હવે અમે આટલા જ જાવી. હાજાન ઓલા આવ્યા નથી બે, અમારે એ રૂમે છે. એ બે રૂમે રહ્યા, અને અમે છે ને નજીક છે તો હાલીને જાવી, એટલે કે થોડીક વારમાં પહોંચી જાવી. તો હાલો ના જાવી, અને પછી તમને બતાડવી તો વિડીયોમાં આગળ. મંદિર આપણે વિડીયોમાં જોતા હોય ને, એટલે આરતી કરતા કે એટલે એક જ દીવા જેગવે એ જ અહીંયા કણે. એટલે ગેટ આપણે પેલો ગેટ જ છે. જો મિત્રો અહીંયા આવ્યા નહીં, આ ગેટ નંબર 1 છે. અહીંથી હાલો અંદર જાવી. આપણે આવી ગયા મિત્રો મંદિર, અને અહીંયા કણે જોવો તમે, જો હરસિદ્ધિ માનું મંદિર છે મિત્રો. અને આપણે પેલા વિડીયો જોતા હોય ને, અહીંયા દીવા થાય એક કેટલા જો મિત્રો આવી રહ્યા અહીંયા કણે. જોવો તમે આ છે હરસિદ્ધિ માનું મંદિર ઉજ્જૈનમાં મિત્રો. એટલે આપણે આવીએ તો આ લાઈનમાં આમ થઈને આમ પાછું આંટો ફરીને આવવાનું દર્શન કરવા. હાલો હવે આવી દર્શન કરી લેવી. કેમેરો અલાવ છે નહીં, બહારથી દર્શન કરી લ્યો તમે જોવો. અને બાકી તો અહીંયા તમને ખબર છે કે એટલા દીવા જગાવે મિત્રો. ફોટો બોટો પાડ્યો, અને હવે આગળ પાછું જવાનું છે રામકાટ બાજુ. એટલે એ બાજુ જાવી મિત્રો, અહીં બાજુમાં જ છે. એટલે જો રાહુલભાઈ ને ત્યાં અહીં ફોટો પાડી લીધો, અને હવે એ બાજુ જાહું. હવે હાલો પણ હાથી જોવા મળી ગયો મિત્રો. જોવો હાથી છે અત્યારે. જોવો તમે ગયા મિત્રો રામઘાટ. જોવો તમે અહીંયા ઘણે રામઘાટ બોર્ડ માર્યું છે હોતન. ને જોવો અહીંયા અંદર સ્નાન કરવા આવે. જોવો તમે મિત્રો આ અંદર જોવો આગળ આમ છે ને રામઘાટનું મિત્રો. અહીંયા જ આપણે જોવો આવતા અંધુય. જોવો એકદમ જોરદાર છે અંધુય. હાલો આમને આગળ આવેલા જેવી સામે જવાનું. આ બાજુ મિત્રો લોકેશન જોવો કેવું આવે છે, સારું જોરદાર લોકેશન. જોવો તમે ફરતી પાણી છે ને, જોવો તમે આના ફરતો વ્યૂ જોવો, કઈ ઘટે નહીં એવો વ્યૂ છે મિત્રો. આ બાજુ તો મિત્રો કઈ હે નહીં, એમને જોવો હે ને આમ છે ફરે એવું હતું. જોવો તમે સીડીઓ ને એવું આ બાજુ આવ્યા હતા, પણ એમને આ બધા આંટો માર્યો, બેઠા થોડીક વાર આમાં કાંઠે મિત્રો અહીંયા. અને હવે પાછા જાવી. જોવો એકદમ લોકેશન હે ને સારું એવું.
હાલો પાછા આગળ હવે જાવ મિત્રો. આગળ આવ્યા ને તમે જોવો અહીંયા મહારાજ વિક્રમાદિત્ય જોવો તમે. આ બધું મિત્રો અહીંયા કણે જોવો આવ્યા આપણે. જોવો તમે અહીંયા કણે જો જોરદાર જો આ બાજુ ફરતું. અને આપણે હે ને મેન મંદિર મિત્રો અહીંયા કણે છે. અહીંયા કણે ઝાડવા નંદુ આડું છે ને એટલે નથી દેખાતું. હા મેં છે મેન મંદિર આપણે અહીંયા કણે. અને હાલો હવે આપણે અહીંયા આવ્યા હતા હંધુઈ. જો કે એનો તો વિડીયો આવી ગયો હોય છે. બાકી આપણે હવે તમને હંધુઈ બીજા વિડીયોમાં બતાવીશું આગળ. અત્યારે તો જાવું હાલો મિત્રો. હવે આપણે હે ને રૂમે આવી ગયા ને હવે છે ને આજ નીકળવાનું છે આપણે. સાંજે ટ્રેન છે 12 વાગ્યાની એમ કાક. એટલે જો હતા ઠેલા પેક કર્યા છે. જો આ રૂમ હતો આપણે અહીંયા કણે. જો અંતા ભેગા જ હતા અહીંયા રૂમમાં. એટલે હવે હે ને નીકળવાની તૈયારી કરે છે. એટલે જવાની આપણે. અને જે ખાવા પીવાનું છે તો હાલો આગળ ખાવાનું કંઈક કરવી અને પછી નીકળવાનું જ છે મિત્રો. રૂમેથી નીકળી ગયા ઠેલા લઈને. હજી ટાઈમ હતો ને એટલે હે ને જો અત્યારે આવ્યા. હવે ટાઈમે વીવો જાય અને રેલવે સ્ટેશને પહોંચી જાવી. હાલતા થઈ ગયા એવી કીધું. ટાઈમે થોડોક વીવો જાય ને રેલવે સ્ટેશને પહોંચી જાવી એટલે હાલતા થઈ ગયા. રેલી આવે છે ને અહીંયા રેલવે સ્ટેશને જોવો તમે મંદિર ટાઈપનું બનાવેલું. આને પણ જો આ એરિયો અહીં લખેલું. અને હાલો ટ્રાફિક એવું મિત્રો. આપણે ટ્રેન છે 12 વાગ્યા રાતની. એટલે ક્યાં સુધી હવે મિત્રો અહીંયા હે ને 3-4 કલાક આંટા મારવાના. ખાવા પીવાનું ની હંધું કરવાનું છે. હાલો હંધું આગળ કરવી મિત્રો. અત્યારે એક ટ્રેન તો જાય છે. આપણે તો હજી 12 વાગ્યા લગી મિત્રો બેહવાનું. જોવો ટ્રેન આ રીતની હોય. જોવો જાય ને ભાગી મિત્રો. હવે તો પૂરી ચોખ્ખી ભાઈ ગઈ. આગળ 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 કેટલી ને અહીંયા મિત્રો હંધાઈ છે ને જો આ એરિયો છે પોરો ખાવા હંધાઈને આરામ કરવાનું. જોવો તમે હંધી સીટું જોવો તમે. આપણે અહીંયા કણે બેઠા હેવી. હવે આપણે હે ને 12 વાગ્યા લગી બેહવાનું છે. પછી જવાનું. એટલે પહેલાં ખાવા પીવાનું ગોતવી મિત્રો. આપણે રેલવે સ્ટેશન ઉપર ટાઈમ કાપી આવ્યો અને 12 ને 20 મિનિટ થવા આવી ને ત્યાં આપણી ટ્રેન આવી. તો ટાઈમ આ રીતે કાપ્યો તો અમે હતા જો અહીંયા બેહીને. અને ટ્રેન અત્યારે મિત્રો આવી જ છે આપણી. જો આવે ને આપણી ટ્રેન છે. ટૂંકમાં આમાં ટિકિટ છે આપણે. એટલે આમાં બેહવાનું છે. જો ટ્રેન આવી ગઈ. આજે આપણે અમદાવાદ તો આવી ગયા ઉજ્જૈનથી રાતના. અને અત્યારે સવારમાં આપણે 9 વાગ્યાની ટ્રેન છે 9:30ની. અને અત્યારે આપણે દ્વારકા જવાનું છે. એટલે ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બેઠા આવી પારસભાઈ, રાહુલભાઈ, વિશાલભાઈ અને સમર્થને એ જો આ બાજુ છે. એટલે અત્યારે ટ્રેનનો ટાઈમ થઈ ગયો. એટલે જો અત્યારે અહીંયા બેઠા આવી. તો હમણાં ટ્રેન આવશે આપણી. એટલે પછી તરત જ નીકળવી. ટ્રેન આવવાનો ફૂલ ટાઈમ છે. એટલે આવે એટલે તરત નીકળવી તમે જોવો. અને હવે આમાં બેહવાનું છે અને આપણે ડાયરેક્ટ દ્વારકા જાય. તો હાલો હવે આમાં બેસી જ આવી. આપણી સીટ પહેલાં તો ગોતવાની છે. ટ્રેન આવી ગઈ છે.